નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાંથી આ સમયે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધોળકા શહેરમાં આવેલી સરકારી કન્યા માધ્યમિક શાળા ખાતે મતદાન પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે। વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પ્રશાસન દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। દરેક મતદાન કેન્દ્ર પર પોલીસ જવાનો અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। મતદાન કેન્દ્રો આસપાસ શાંતિ અને નિયમિતતા જાળવવામાં આવી રહી છે। તે ઉપરાંત ધોળકા શહેરના વિવિધ મતદાન મથકો અને કચેરીઓમાં પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ છે। હાલ સુધી ક્યાંયથી કોઈ ગડબડ કે અપ્રિય બનાવના અહેવાલ મળ્યા નથી, જે પ્રશાસનની સજાગતા દર્શાવે છે। મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘણા લોકો પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે। પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।